સમાચાર અમદાવાદથી, જ્યાં હવે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે। વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં તપાસ કરવામાં આવી। શહેરમાં અનેક એવી કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં ચેકિંગ થયું। 1000 કરતાં વધારે કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી અને 211 સ્થળોએ મચ્છરના બ્રીડ મળી આવ્યા। શહેરના 7 ઝોનમાંથી 16 જેટલી સાઇટ સીલ પણ થઈ। અલગ અલગ સાઇટ પાસેથી 10 લાખથી વધુનો દંડ વસૂલાયો। 349 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ ફટકારાઈ। પાણી હોય ત્યાં ઓઇલ નાખી મચ્છરના બ્રીડ અટકાવવા સૂચના અપાઈ। કન્સ્ટ્રક્શન સાઇટને વધારે ચેકિંગને પ્રાધાન્ય આપવામાં આવેલું છે। અંદાજિત 1000 જેટલા થી પણ વધારે પ્રિમાઇસીસને ચેક કરવામાં આવેલું છે, જેમાં મેઇનલી કન્સ્ટ્રક્શન સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે। 211 જગ્યાએ અમને આ જગ્યાએ બ્રીડિંગ મળેલું હતું અને આ તમામ જગ્યાએથી 10 લાખથી પણ વધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે। સાથે સાથે 16 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય સાઇટ હોય તો તેને સીલ કરવામાં આવેલી છે। આ સાથે સાથે જે કોઈ પ્રિમાઇસીસ એવી છે કે જે અનએક્સેસિબલ હોય, કોઈ જૂનું પુરાનું બાંધકામ હોય અને એના ટેરેસ પર નહીં જઈ શકાતું હોય, તો તેવી જગ્યાએ ઓઇલના બોલ પણ નાખવામાં આવે છે। એટલે કદાચ જો જગ્યાએ પાણી ભરાયેલું હોય તો મચ્છરનું જે કોઈ બ્રીડિંગ થયેલું હોય તેને નાશ કરવામાં આવે। આ પ્રમાણે 1800થી પણ વધારે બોલને સ્પ્રે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે। તરફ જુલાઈમાં મહાનગરપાલિકાના ચોપડે ડેન્ગ્યુના 60 કેસ નોંધાયા છે। મલેરિયાના 38 કેસ, ટાઇફોઇડના 267 કેસ, ઝાડા ઉલટીના 422, કમળાના 88 કેસ। જુલાઈ મહિનામાં પાણીના 47 નમૂના તપાસમાં ફેલ પણ ગયા છે। ડેન્ગ્યુના 60 કેસ રિપોર્ટ થયેલા છે અને સાદા મલેરિયાના 38 કેસીસ રિપોર્ટ થયેલા છે। તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મલેરિયાનું અને ડેન્ગ્યુનું, ચિકનગુનિયાનું ડાયગ્નોસિસ થઈ શકે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। સાથે સાથે દવાની ઉપલબ્ધિની પણ ચકાસણી કરવામાં આવેલી છે।